સવારમાં દૂધ ભરાઈ ગયું. ખજૂરમાં કાકડી આવી. હા જાય. Hey guys, good morning. Welcome back to my new vlog. તો કેમ છો બધા? થઈ ગયા છો રેડી સ્કૂલે જવા માટે? દૂધ ભરાઈ ગયું. હા સારું. દૂધ ભરાઈ ગયું. સવારમાં દૂધ ભરાઈ ગયું. આપણું દૂધ બની ગયું છે તો પી લઈએ આપણે આપણું દૂધ પહેલા. 7:10 થઈ ગઈ છે. સ્કૂલે જશું. હમણાં જ મોડું થઈ ગયું છે. જલ્દીથી દૂધ પી લઈ થઈ જાય રેડી ને એટલે નીચે વહી જાય. પછી બસ આવશે તો બસમાં વહી જશું. તો હું તમને સ્કૂલેથી આવીને મળું. ઘરે આવી ગયા છીએ. શું બને છે? પાઉંભાજી. શું પાઉંભાજી? ભાજી બનાવું સાથે રોટલી. કેટલું માખણ છે એ તો જો. ભાઈ સાહેબ ગ્રેવી બનાવું. ચાલો બની જાય એટલે આપણે જમી લઈએ પેલા. પેલું કામ સ્કૂલેથી આવી જમવાનું. સાચું ને? જમીને પછી જોઈએ શું કરી દી. હવે ભાઈ હાલ થઈ ગયો છે સ્કૂલેથી આવીને. શનિ રવિ રજા. ચાલો સારું, શનિવારે તો રજા. શનિવારે મારે મંદિરે જવાનું છે. હાલો ગાઈસ બેસી ગયા જમવા. ભાજી મસ્ત. કોથમીર રોટલી નાખવી છે. બતાવ. ભાજી અને રોટલી આપણી. હાલો જમી લઈએ તો લેટ્સ ગો. લાલ શાક છે એવું શું મૂક્યું? કાજુ મગફળી લીલી માંડવી ઓરા. અમારી ગુજરાતીમાં પટેલની ભાષામાં ઓરા ઓરા કહેવાય. ઓરા જોયું ને કેમ છે મખમલ જેવી છે. સારું. તું ખીચડી ને ટીંડોરાનો સંભારો. રાતે હળવું હતું તેમાં. તારક મહેતા. વરસાદ આવે છે. હાલો ગાઈસ ખીચડી ખાવ. નીરજ ચોપડા. સ્પેશિયલ ખીચડી. વાડીએ રામાયણ કપડા ઇસ્ત્રી કરે છે. હે એટલા દીમાં થઈ ગયા તે ક્યાંય દેખાતા નહોતા. બધા ન મળે ને. દૂધ મૂકો છે. બનાવે એકમાંથી બે. અચ્છું એ ને અચ્છું કીએ ને. हाँ रखना दूध में डालना चाहिए 2-3 पेची. बढ़िया आइटम बनेगा. ये दूध में नाखेगा मिक्स करेगा बड़ा बनेगा. समझ गया? समझिए.
अच्छी आइटम बनेगी। बन रहा है। दूसरा क्या डालेंगे? दूसरा कुछ नहीं डालना, खाली चला ना। हिलाना पड़ता है, समझिए। इसमें થોડીક વાર ઉકળવા દેવું પડશે, પછી આ दूध पीने थोड़ा सा बन जाएगा, थोड़ा जैसा, समझिए। समझ गया। रोज रोज दवा पीना चाहिए। हूँ कैस रामायण के दी पच રામાયણ છેલ્લું હતું છે. आज छेलो રામ રાવણનું યુદ્ધ. सूर्य को प्रकाश फैलाने से रोकोगे, भक्त को भगवान से सवा नौ क्या छे રામાયણ જોઈ તો સબ 7:30 વાગે. कुछ नहीं कर सोनी सकते। सब आज पहले थी હે ખજૂરમાં કાકડી આવી હા જાય હાલો લાગે, મોલ વાળા કે એમ જ લીધું. તો જુઓ ગાઈસ, ખજૂર ખાવામાં ધ્યાન રાખજો, કાકડીઓ આવે. ગાઈસ તો આજના બ્લોગમાં આટલું જ રાખીએ. જો તમને બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ બાય.